ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કુદરતી ઠંડક આપતું ફળ તાડફળી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકો માટે આ તાજગીભર્યું ફળ કુદરતી આઈસ્ક્રીમ તરીકે સાબિત થયું છે. હાલ ડભોઈની સિનોર ચોકડી સહિત વિવિધ માર્ગો પર તાડફળીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકો વહેલી સવારે ઊંચા તાડના ઝાડ પર ચડી જોખમ લઈ આ ફળ તોડી લાવે છે અને શહેરમાં વેચાણ કરે છે. બજારમાં તાડફળી 100 ની 500 ગ્રામ એટલે કે લગભગ 200 રૂપિયા પ્રતિ કિલો ભાવે વેચાઈ રહી છે. આ ફળ તેની કુદરતી ઠંડક અને મધ જેવી મીઠાશ માટે જાણીતો હોવાથી ગરમીમાં શરીરને તાજગી આપે છે. ખાસ કરીને હાઈવે પરથી પસાર થતા મુસાફરો થોડો વિરામ લઈ તાડફળીનો સ્વાદ માણતા જોવા મળી રહ્યા છે. તાડના પાનમાંથી બનાવાતી સાવરણીનું પણ તેઓ વેચાણ કરે છે, જેનાથી ઉનાળામાં તેમની આવકમાં વધારો થાય છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ.